કેન્દ્રના કૃષિ વિભાગ દ્વારા અમલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આજે 6 વર્ષ પૂર્ણ થયા છે. તે અંતર્ગત પંચમહાલ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાલોલ તાલુકાના વેજલપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લાના 2 લાખથી વધુ ખેડૂતોને ₹40 કરોડથી વધુની રકમનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ડીબીટીના માધ્યમથી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળે 10થી વધુ અલગ અલગ વિભાગોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજે 19મો હપ્તો મેળવીને ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો. વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હવે સરકારશ્રીનો જે પ્રધાનમંત્રી સન્માન નિધિની યોજના છે એ ખૂબ જ સારી છે અને એ યોજનાથી ખેડૂતોને ખૂબ જ લાભ મળે છે. એમાં મને જે 3 સિઝનના 2,000 રૂપિયા રેગ્યુલર મારા ખાતામાં જમા થઈ જાય છે. 48 કરોડથી વધારે રકમની જે સહાય છે એ પીએમ કિસાન અંતર્ગત એક ક્લિક દ્વારા એમના ખાતામાં આપવામાં આવી છે. જેમાં આપણા જિલ્લાના લગભગ 2 લાખથી વધારે ખેડૂતોને કુલ 40 કરોડથી વધારે રકમની સહાય મળી છે. પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના વૈજ્ઞાનિક શ્રી દ્વારા પણ પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય અને ઓછામાં ઓછો ખર્ચો અને વધુમાં વધુ નફો મેળવી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.